અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે રખિયાલ સરસપુર વોર્ડમાં ભાજપની બૃહદ બેઠકનું આયોજન। ઋષિકેશભાઈ પટેલનો તપોવન સોસાયટીમાં પ્રચાર પ્રસાર તો દિનેશસિંહ કુશવાહ પણ આ પ્રચારમાં જોડાયા છે। આપ નેતા જગદીશ કલાત્મક ભાજપમાં જોડાઈ ગયા છે અને આમ આદમી પાર્ટીના 300 કાર્યકરો પણ ભાજપમાં જોડાઈ ગયા છે। કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે। આપના નેતા અને તેમની સાથે 300 કાર્યકરો ભાજપમાં જોડાયા છે। રખિયાલ સરસપુર વોર્ડના ઉમેદવારોને જીતનો વિશ્વાસ પણ અહીં વ્યક્ત કરવામાં આવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે જે મતદાન પ્રક્રિયાને 26 એપ્રિલ એટલે કે નજીકનો સમય બાકી છે ત્યારે ખાસ રખિયાલ અને સરસપુર વોર્ડના જે અત્યારે હાલ બૃહદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ ઋષિકેશ પટેલ પ્રચાર માટે નીકળ્યા છે। 4 ઉમેદવારો છે તે અહીં આપણી પાસે ઉપલબ્ધ છે। શું કહેશો ખાસ હવે 26 એપ્રિલે મતદાન છે, કેટલો ઉત્સાહ જીતનો અને કેટલો વિશ્વાસ? ફૂલ ઉત્સાહ। સરસપુર રખિયાલ વોર્ડ છે, ભગવાનની પાવન ભૂમિ જગન્નાથનું મોસાળ છે અને સરસપુર વાસીઓ હંમેશા વન સાઈડ મતદાન કરે છે અને આપ જોશો કે આ વખત 85% ઉપર મતદાન થશે અને ભાજપની બમ્પર જીત 4 ઉમેદવારો 12,000 પ્લસની લીડથી બહાર નીકળશે। શું કહેશો ઋષિકેશભાઈ પટેલ ખાસ અહીં જે ખાસ સભામાં બૃહદ બેઠકમાં ઉપસ્થિત થયા છે, કેટલો લોકોમાં ઉત્સાહ? ઘણો ઉત્સાહ છે, તમે જોઈ શકો છો કે કેટલી પબ્લિક આવી છે। શું કહેશો કેવી રીતે ખાસ અહીંના મતદારોને મનાવશો અથવા તો કહેવાય કે મતદારોનો વિશ્વાસ કેટલે જીતશો, કેટલો જીતનો ઉત્સાહ છે, શું કાર્યો કરશો અગર જીતશો તો? સૌ પ્રથમ તો મતદારોને અહીંયા આપણે મનાવવાની જરૂર નથી। આપણો એવો વિકાસ છે કે મતદારોને મનાવવાની જરૂર નથી। અને બીજું કે ભારતીય જનતા પાર્ટીને મને ફરી રિપીટ કરી તે બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર ને હું પૂરી નિષ્ઠાથી જનતાની સેવા કરીશ। શું કહેશો લોકો કેટલો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પર ફરી એકવાર મૂકશે? શું કહેશો કેટલો વિશ્વાસ? વિશ્વાસ 100% છે અને ભારતીય જનતા પાર્ટી અમારી સાથે જ છે અને જ્યાં પણ જઈએ ત્યાં ભારતીય જનતા પાર્ટીનો જ જયકારો છે। સરસપુર રખિયાલ વોર્ડના 4 ઉમેદવારો ખૂબ ઉત્સાહી છે અને કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના જે લોકો મતદારો છે તે ભારતીય જનતા પાર્ટી ઉપર વધુ એકવાર વિશ્વાસ મૂકશે। અગાઉ પણ અહીં ભાજપની પેનલ આવી હતી ને સરસપુર રખિયાલ વોર્ડમાં ફરી એકવાર ભગવો લહેરાશે અને પેનલ વિજય બનશે તેવો ખાસ ઉમેદવારો ઉત્સાહ વ્યક્ત કર્યો છે। કેમેરાપર્સન વિજય પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત, અમદાવાદ। તમારી સુનિશ્ચિત હતી અમારી વિચારધારા મોટી કરવા માટે આમ આદમી પાર્ટીના પૂર્વ કેન્ડિડેટ જગદીશ કલાત્મિક અને અત્યારે હાલ ભોલા ડાભી કરીને જે હાલ આમ આદમી પાર્ટીથી ઇલેક્શન લડતા એ સૌ લોકો અમારા પરિવારમાં જોડાયા છે। એટલે અમારો પરિવાર સબકા સાથ સબકા વિકાસ અને સૌને સમાવેશ કરતો ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટીની વિચારધારા સાથે એ લોકો ભારતીય જનતા પાર્ટી જોઈન કર્યા। ઋષિકેશભાઈએ એમને ખેસ પહેરાઈને એમનું સ્વાગત કર્યું છે અને અહીં પધારેલા સૌ લોકો 150 થી 200 લોકો સાથે એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે। આવા અનેકવિધ કામો જે ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે એના દમ ઉપર ભારતીય જનતા પાર્ટી સંગઠનાત્મક કાર્યક્રમ કરવાવાળી પાર્ટી છે। એટલે સંગઠનના બેઝ ઉપર ભારતીય જનતા પાર્ટીએ પહેલા દિવસથી જ આ વ્યવસ્થા બધી સરસ રીતે ગોઠવી રાખી છે અને અમે અમારા વિકાસના કામો અને અમારા સંગઠનના બેઝ ઉપર હું આપને વિશ્વાસ અપાવું છું ભારતીય જનતા પાર્ટીની પેનલ સરસપુર રખિયાલની અને બાપુનગરની બંને પેનલ ખૂબ સારી રીતે અમે જીતી રહ્યા છે। આપની વિચારધારા બહુ અલગ છે કારણ કે ત્યાં છે ને શોષણ થાય છે એવું મને લાગે છે ક્યાંક ને ક્યાંક। એટલે મેં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જે વિકાસનું જે સુશાસનનું કાર્ય છે એને પ્રેરિત થઈને આજ હું કુશવાહ સાહેબના અને જે સરસપુરની જનતાના પ્રેમ સાથે આજે હું અહીંયા જોડાઈ રહ્યો છું। 301 લોકો સાથે જોડાઈ રહ્યા છે મેં।